જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગાંગેચા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ સાથે ગંભીર ઘટના બની। વીજ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન રહેણાંક મકાનમાં તપાસ ચાલી રહી હતી ત્યારે બહાર ઉભેલા જીપના ડ્રાઈવર પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। પ્રાથમિક માહિતી પ્રમાણે 2 વીજ કંપનીના અધિકારીઓ અને 1 પીએસઆઈની હાજરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું। આ દરમિયાન બાઇક ઉપર આવેલા 3 શખ્સોએ તમે ચેકિંગ કરવા કેમ આવ્યા છો કહી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી ફરાર થઈ ગયા। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવરને તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે। ત્યાં અમારા અધિકારી ટીકે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ પરમારભાઈ અને પીએસઆઈ વાડેર સાહેબ એ સાથે હતા। એ લોકો વીજ ચેકિંગ કરવા ઘરમાં ગયેલા। તે દરમિયાન હું બહાર ગાડી પાસે ઊભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવ્યા અને મને કહે કે કેમ અમારા ગામમાં ચેકિંગ કરવા આવ્યા, અમારા ગામમાં નહીં આવવાનું ચેકિંગ કરવા, એમ કરીને મારી યારે ઝપાઝપી કરી। પછી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો અને મને માથામાંથી બહુ બ્લડ નીકળવા માંડ્યું। પછી હું બેભાન થઈ ગયો હતો, ત્યાં એ લોકો ભાગી ગયા।